વર્ષની એક સુંદર ગોરુ શરીરવાળી ગામડાની છોકરી હતી. મારા લગ્ન ગામડાના એક ખેડૂત છોકરા સાથે કર્યા છે. તે આખી રાત મને પ્રેમ કરતો રહ્યો. તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી નહીં. હું ખૂબ જ રડી રહી હતી અને ચીસો પાડી રહી હતી. કદાચ તે બધું સહન કરવાની શક્તિ મારામાં નથી. કદાચ તે મારું નસીબ હતું કે મારા લગ્ન આટલા વહેલા એક ગરીબ ગામના એક નાનકડા ઘરમાં એક ગામડાના છોકરા સાથે થયા. આજે પણ જ્યારે હું આ વિશે વિચારું છું ત્યારે મને રડવા લાગું છું. મારો શું વાંક હતો કે આ બધું મારી સાથે થયું? લગ્ન મારા પરિવારના લોકોએ જબરદસ્તીથી કરાવ્યા હતા. મેં ઘણી ના પાડી છતાં તેઓએ મને છોકરા સાથે પરણાવી દીધી અને મારે મારા સાસરે જવું પડ્યું. લગ્નના દિવસે હું પલંગ પર બેઠી હતી ત્યારે મારા લગ્ન જેની સાથે થયા તે છોકરો આવ્યો અને તેનું નામ વિકાસ હતું. તે આવીને મારી પાસે બેસી ગયો. મને બિલકુલ ગમ્યું નહીં. તે છોકરો કદમાં મજબૂત અને ઘણો ઊંચો હતો. તે મારા વખાણ કરવા માંડ્યો, પણ મેં એની વાત પર ધ્યાન ના આપ્યું અને ચૂપચાપ સૂઈ ગઈ. મેં તેને કહ્યું કે મારે તારી સાથે સૂવું નથી, તું ત્યાં જઈને સૂઈ જા. તો તે ચૂપચાપ ગયો અને જમીન પર પથારી કરીને સૂઈ ગયો. સવાર થઈ ત્યારે જોયું કે મારા પતિ વિકાસ ખેતરમાં કામ કરવા માટે નીકળી ગયા હતા અને હું ઘરે હતી. મેં ઘરકામ કર્યું અને આ બધું કામ કરતાં સાંજ પડી ગઈ. વિકાસ પણ ખેતરેથી પાછો આવ્યો. તે કાદવ અને પરસેવાથી લથપથ ઘરે આવ્યો હતો. તેમાં મને ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. તેની નજીક જવાનું બિલકુલ મન થતું ન હતું. તેનાથી દૂર ભાગી. મેં તેને કહ્યું કે મારી નજીક ના આવ. પછી તેણે નાહવા ગયો અને પછી તેણે ભોજન કર્યું અને અમે બંને સૂવા માટે રૂમમાં ગયા. તો તે પથારીમાં મારી નજીક આવવા લાગ્યો, પરંતુ તેને ના પાડી. તેણે મારી સાથે વાત ન માની અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો અને હું આખી રાત તેણે ગમે તેવું કર્યું. મારી સાથે તેની ઈચ્છા પૂરી કરી. તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી ન હતી. એવું લાગતું હતું કે જાણે તેણે જીવનમાં પહેલીવાર છોકરી જોઈ અને જોઈને તેણે મારી સાથે ઘણા સમય સુધી આવું કર્યું, જેના કારણે મારે હોસ્પિટલ પણ જવું પડ્યું. બધા કહેતા હતા કે જાનવરને પરણી ગઈ છે. એક દિવસ મેં વિકાસને સ્પષ્ટ કહ્યું કે મેં તમારા માટે કોઈ પ્રેમ નથી, હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આ બધું સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને મારાથી દૂર ચાલ્યો ગયો. પછી મેં તેને કહ્યું, હું મારી કોલેજમાં એક ભણતા એક છોકરાને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ મારા પરિવારના સભ્યોએ મને બળજબરીથી તમારી સાથે મારા લગ્ન કરાવ્યા. હવે હું તમારાથી દૂર જવા માંગુ છું. હું તમારી સાથે રહેવા માંગતી નથી. તમે મને છોડી દો. મારે અહીં તેની સાથે જવું છે. મેં વિકાસ પાસેથી ફોન માંગ્યો અને મારા બોયફ્રેન્ડને વાતો કરીને તેની સાથે વાતો કરવા લાગી. આ બધું જોઈને વિકાસ નીચે જમીન પર સૂઈ ગયો અને હવે રોજ રાત્રે આવું જ થવા લાગ્યું. આ બધું જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો. ત્યાર પછી ક્યારેય મારી પાસે આવ્યો નહીં અને તેણે મને ક્યારેય દબાણ કર્યું નહીં. એક દિવસ તેણે મને કહ્યું, મને લાગ્યું હતું કે તું નવી છે એટલે શરમાતી છે. જેથી હું મારા નજીક આવ્યો, જેથી હું તને પ્રેમ કરી શકું અને તારી સાથે પ્રેમથી જીવી શકું. મને લાગ્યું કે બધું થોડા દિવસમાં સારું થઈ જશે અને તું પણ મને પ્રેમ કરવા લાગીશ, પણ મને ખબર ન હતી કે તું બીજા કોઈને પ્રેમ કરે છે. જો તે મને આ પહેલાં કહ્યું હોત તો હું તને સ્પર્શ પણ ન કરી હોત અને તને ઉદાસ જોઈ શકતો નથી. તેથી હું આજે જ મારા પરિવારની સાથે વાત કરીશ. જો તારે તેની સાથે રહેવું હોય તો ઠીક છે, હું તને તેના ઘરે મૂકી આવીશ. મેં તરત જ મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને પૂછ્યું કે તું ક્યાં છે અને મને તારું સરનામું મોકલ, હું તારી પાસે આવું છું. અને વિકાસ સાથે તેના સરનામે ગઈ અને તે મને મારા બોયફ્રેન્ડના ઘરે મૂકી આવ્યા અને કહ્યું કે હું જલ્દી તને છૂટાછેડાના કાગળો મોકલાવી આપીશ. તું આઝાદ છે. મને દુઃખ લાગ્યું, પણ આજે હું ખૂબ જ ખુશ હતી, કેમ કે મને મારો પ્રેમી રમેશ પાછો મળ્યો. પછી વિકાસ પાછો તેના ઘરે ગયો. હું મારા બોયફ્રેન્ડ રમેશ સાથે તેના ઘરે બેઠી હતી અને તેમણે પૂછ્યું કે શું થયું, તારા પરિવારના સભ્યો ક્યાં છે? તેણે કહ્યું, મારા પરિવારના બધા સભ્યો બહાર ગયા છે. તેણે મારી સામે એક ફોટો પણ પાડ્યો અને
ઘણા સમય સુધી વાતો કરી અને જમવાનું પણ સાથે જમી લીધું. થોડા સમય પછી તેણે મને કહ્યું કે હવે આપણે ફરવા માટે મુંબઈ જઈશું. આ સાંભળી હું બહુ જ ખુશ થઈ ગઈ અને તેણે મને તૈયાર થવાનું કહ્યું. એ પોતે પણ સ્નાન કર્યા માટે સ્નાન કરવા જતો રહ્યો અને જ્યારે તે નાહવા ગયો ત્યારે તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજ ખોલીને મેં વાંચ્યો તો હું ચોંકી ગઈ. તેમાં લખ્યું હતું કે છોકરી ખૂબ જ સુંદર છે અને તમે જે પૈસા આ છોકરી માટે માંગો છો તે તમને મળી જશે. તરત જ છોકરી લઈને મુંબઈ આવી જા. આ મેસેજ વાંચતા જ મને બધું સમજાઈ ગયું કે મારી સાથે શું થવાનું છે. મેં તરત જ મારી બેગ ઉપાડી અને ત્યાંથી ભાગી ગઈ અને ત્યાંથી મારા સાસરે પહોંચી. મેં તરત જ વિકાસને આ બધી વાત કરી. આ બધી વાતો સાંભળ્યા પછી પણ વિકાસ મને એક પણ વાત ન કહી અને ન તો તેણે મને કોઈ ઠપકો આપ્યો. તેના બદલે તે છોકરા સામે પોલીસ ફરિયાદ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું સમજવામાં ખૂબ જ મોટી ખોટી હતી. જે વ્યક્તિ સારી વ્યક્તિ છે મને ખરાબ લાગતો હતો અને જે વ્યક્તિ ખરાબ હતો તે મને સારો માનતી હતી. હું કેટલી ખોટી હતી. હું વિકાસના પગમાં પડી અને ખૂબ જ રડી અને તેને મને માફી માંગી પણ તે મને કશું કહ્યું નહીં અને તેણે મને ઊભી કરીને ગળે લગાડી. આજે પણ તેના કપડામાંથી કાદવથી ખરડાયેલા હતા અને તેના શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો. આજે મને તે ગંદુ લાગતું ન હતું, બલકે સુગંધ એવી સુગંધ હતી કે જેમાં હું ડૂબી જવા માંગતી હતી. મને એનાથી દૂર જવાનું બિલકુલ મન થતું ન હતું. મને લાગ્યું કે હું બસ આમ જ રહું. મિત્રો, આપણે જે જીવનમાં વીતે છે તે આપણી પરિસ્થિતિ પ્રમાણે જ મેળવાય છે. જે થાય તે બધું સારું જ થાય છે. તેથી તમારા ભાગ્યને કોસવાનું બંધ કરો અને જે મળ્યું છે તેમાં ખુશ રહો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. આપણે નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી.